સુરતની સાયબર ક્રાઇમ સેલે એને કોર્ડન કરી લીધો અને જેવો દુબઈ વાયા બેંકોકની ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર આવ્યો એટલે પોલીસે સીધો જ એને દબોચી લીધો છે. શેર બજારમાં ટ્રેડિંગના નામે મોટી લાલચ આપીને કરોડો રૂપિયા લઈને ભાગી જનારો અલ્પેશ વઘાસિયા સુરત એરપોર્ટ ઉપરથી પકડાઈ ગયો છે. સુરતની સાયબર ક્રાઇમ સેલે એને કોર્ડન કરી લીધો અને જેવો દુબઈ વાયા બેંકોકની ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર આવ્યો એટલે પોલીસે સીધો જ એને દબોચી લીધો છે અને ઘણી બધી મોટી બાબતો સામે આવી છે. 1500 કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ હોવાનું પોલીસનું કહેવું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસિયાને સુરતની સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી એટલે પોલીસ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગોઠવાઈ ગઈ હતી અને જેવો આ અલ્પેશ વઘાસિયા બેંકોકની ફ્લાઇટમાંથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતર્યો કે તરત જ પોલીસે દબોચી દીધો હતો. આ અલ્પેશ વઘાસિયા એ શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં નામે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને ભાગી ગયો હતો અને દુબઈમાં બેસીને જબરજસ્ત મોટું નેટવર્ક ચલાવતો હતો. આ અલ્પેશ વઘાસિયા માત્ર 9 ધોરણ ભણેલો છે. હવે એકચ્યુઅલી આની અંદર વાત એમ છે કે લગભગ 35 લોકોએ ફરિયાદ કરી હતી કે આ અલ્પેશ વઘાસિયાની જે કંપની છે એ કંપનીએ ખોટી રીતના લાલચ આપી અને એમના પૈસાની છેતરપિંડી કરી છે અને એ 35 લોકોની ફરિયાદમાં ટોટલ 4.26 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. હવે આની અંદર અલ્પેશની સુરતમાં અને રાજકોટમાં એમ 2 જગ્યાએ એકદમ લક્ઝરિયસ ઓફિસ આવેલી હતી. ઉત્તરાયણમાં એની ઓફિસ છે એ આઈવી ટ્રેડના નામે ચાલતી હતી અને રાજકોટમાં સ્કાય ગ્રોથ મેનેજમેન્ટના નામે એ મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમમાં લોકોને ફસાવતો હતો. હવે એને છે ને શેરબજારના ટ્રેડિંગ માટે એક એપ્લિકેશન બનાવેલી હતી હેન્ટેક માર્કેટ્સ અને લોકોને એવું જ લાગતું હતું કે આની અંદર એમના શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે પરંતુ એકચ્યુઅલી ટ્રેડિંગ થતું જ નહીં હતું. એને બદલે માત્ર આંકડાકીય માયાજાળ હતી. હવે આ કેસની અંદર જ્યારે ફરિયાદ થઈ ત્યારે પોલીસે 4 લોકોની પહેલાં ધરપકડ કરેલી હતી. એમાં ડેનિસ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પટોડિયા, યશ પટોડિયા, અજય ઉર્ફે ગોપાલ ભિંડી, આ 4 લોકોની ધરપકડ કરી હતી અને આ 4 લોકોએ માહિતી આપી હતી કે આ અલ્પેશ વઘાસિયા છે એ માસ્ટર માઇન્ડ છે અને એ ફરાર છે અને આખી સ્કીમ કેવી રીતના ચાલતી હતી એ માહિતી પણ પોલીસને આપવામાં આવી હતી. હવે જ્યારે પોલીસે અલ્પેશ વઘાસિયાની ધરપકડ કરી ત્યારે પોલીસને ઘણી બધી ચોંકાવનારી બાબતો મળી છે કે આ દુબઈમાં છેતરપિંડીની ફેક્ટરી ચલાવતો હતો અને એના ખાતામાં જ્યારે જુદા જુદા ખાતાની તપાસ કરવામાં આવી તો એના ખાતામાં 1500 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે. એટલે પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે આ નાણાં આવ્યા ક્યાંથી અને ગયા કોના ખાતામાં. બીજી નવાઈની વાત એ છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી વારે ઘડીએ એવું કહે છે કે જે લોકો રજિસ્ટર્ડ બ્રોકર હોય એમની સાથે ટ્રેડિંગ કરવું, પરંતુ આ અલ્પેશ વઘાસિયા માત્ર 9 ચોપડી ભણેલો હતો અને એમ છતાં પણ એ કોઈપણ જાતના વેલિડ લાયસન્સ વગર શેર ટ્રેડિંગમાં લોકોને લલચાવતો હતો અને ઊંચા વળતરની ખાતરી આપતો હતો કે તમે આટલા રૂપિયા રોકો તો તમને બહુ રૂપિયા મળશે અને એની અંદર જે લોભિયા લોકો હતા એ ફસાઈ ગયા હતા. હવે બીજી વાત એ પણ જાણવા મળી કે રોકાણકારોના નાણાં છે એ આંગડિયા દ્વારા સેલ કંપનીઓના બેંક એકાઉન્ટમાં સીધા દુબઈ મોકલી આપતો હતો.
સુરત ક્રાઇમ સેલના ડીસીપી વિશાખા જઈને મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે અલ્પેશ વઘાસિયાની તપાસ દરમિયાન મળી આવેલા 40 બેંક એકાઉન્ટ્સની વિગત છે એ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પર ચેક કરતાં ખબર પડી કે આ ખાતાઓ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોની અંદર પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને આ એક ઇન્ટરનેશનલ રેકેટ છે જેનો વ્યાપ આખા ભારતની અંદર ફેલાયેલો છે. હવે જ્યારે સૂત્રધાર અલ્પેશ પકડાઈ ગયો છે ત્યારે આ રકમ કઈ રીતે ફેરવવામાં આવી હતી એના અનેક રહસ્યો ખુલશે એવું ડીસીપી વિશાખા જૈને કીધું છે. મતલબમાં લોકોને શેર ટ્રેડિંગના લલચાવી અને ફુલેકું ફેરવીને ભાગી જનારો અલ્પેશ વઘાસિયા અત્યારે પોલીસના સકંજામાં આવી ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.